જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। ઓહો કેમ મોડું થયું? ટાયર લેવા ગયો તો 3 દી થયા, ગાડી ઘરે પડી હતી તો મેં કીધું ટાયર આજ લઈ લઉં। 2000 રૂપિયાનું આવ્યું, પણ આટલું બધું મોડું કરાય? ટાયર લેવા જાય તો મોડું ન થાય, અને જો આ ટાયર ન લઉં તો રિક્ષામાં હેરાન થઈ જાઉં, થાકી જાઉં। રસ્તામાં જ્યાં સ્ટોપ આવે ને ત્યાં રિક્ષા ઊભી રહે, જ્યાં સ્ટોપ આવે ને રિક્ષા ઊભી રહે। ઊભી રાખે જ ને, આપણે કઈ સ્પેશિયલ તો બંધાવતા નથી, આપણે શટલમાં બેસવાનું હોય। 10 રૂપિયામાં તો આપણે 20 કિલોમીટર સુધીમાં બેસી જાય તો આપણા હાટું હું સીધી જવા દે 20 કિલોમીટરના રનમાં? એને બાયડી છોકરા હોય ધંધો લઈને બેઠા, એટલે એને 5 પૈસાની લાલચ હોય, હાલો સ્પેશિયલ બાંધ લ્યો, 150 રૂપિયા ન બેહાડે। 300 રૂપિયા રોજ, 150 જવાના ને 150 આવવાના, પછી ખીચડીના ક્યાં કાઢવા? એટલે આપણે આપણું વિચારીને એમ દુનિયામાં બધાય પોતપોતાનું વિચારતા હોય। કાંઈ વાંધો નહીં, ટાયર લઈ આવ્યા એટલે મોડું થયું ને, પણ કાલથી મોડું ન થવું જોઈએ। જો 8 વાગે એટલે અંધારું થાય, વધીને 8:30 વિયાવાનું, 8:30 પછી રખડવાનું નહીં, રાતે રખડવું સારું નહીં। કાંઈ વાંધો નહીં, હવે નહીં રખડું, બસ હાલો। ઓહો દી હાથમાં ગયો છે અને કાજલે મોડું કર્યું। આ કાજલ, આ ગાયો હાલ ને આવી, મારે મોડું થાય છે। ખબર છે આજ મારે થોડુંક મોડું થઈ ગયું, કાલ નહીં કરું મોડું। હા ટિફિન મૂકી દીધું ને આમાં? હા વાંધો નહીં। હું તમને શું કહું છું? બોલ ને। એમ કહું છું ઠંડી આટલી બધી પડે છે ને તો એક કોટ લઈ લ્યો। આમ જો હું શું કહું છું, અત્યારે એટલો કાંઈ ખર્ચો કરવો નથી, અને મારો પગાર આવશે ને ત્યારે લઈ લેવું 500,000 વાળો। અત્યારે જો મને રાતે ટાઈટ લાગે ને એના માટે આ લુંગી છે હું ઓઢીને બેસ। મને એક તમે મારી વાત માનો નહીં, મને જરાય ન ગમે। એવું હશે ને તો ઘરમાં હું થોડીક વધારે કરકસર કરી લઈશ, પણ આજે તમે કોટ લઈને જ આવજો। ના ના, પગાર આવી જાય ને આ મહિને ત્યારે લઈ લઈશ। તું ખોટી મારે એ બાબતે લપ કરીમાં, પૈસા બગાડવાના ન હોય, બચાવવાના હોય। નહીં માનો ને તમે? ના એ નહીં માનો તારી વાત। તો ઓલો જયસુખ છે આપણા ટિફિનમાં હજી ખાય છે? હા એને થોડુંક દઈ દઉં, 2 માણા ખાય તેમાં આપને શું વાંધો છે? એ મને કાંઈ વાંધો નથી, એના માટે સ્પેશિયલ આજે રોટલી વધારે નાખી છે ને એટલે કહું છું તમને। એ સારું કર્યું લે। અને હું તને શું કહું છું, આજ સવારે હે ને 9 વાગી જાય હો, કેમ કે મારે હે ને આજ મોડું થઈ જાય બહુ જ। આજે સવારે આવતા મોડું થશે? હા 9 વાગી જાય। હા તો કાંઈ વાંધો નહીં, તમે ચિંતા ન કરતા, તમે 9 વાગે આવશો ને તો ચાન ભાખરી તૈયાર રાખીશ હો। હા હા વાંધો ધ્યાન રાખીને જાજો। એ હા પણ અને ગાડી હાવ ધીમી હલાવજો। હા અને જઈને સીધા ખાઈ લેજો હો। એ હા। બિચારાને કેટલી ઉપાધિ હે। હે તમે આવજો ઉડી ઢેલવાળા વેશમાં, મળશું આપણે મોરલાવાળા દેશમાં। ક્યાં લટિયા પટિયા પાડીને નીકળ્યા, કોઈના ઘરઘેણામ જાવું છે? તે તમને નથી ખબર? ના મારી બેનપણી કંચન રહી, હા એને ઓલો ઘૂઘો ઘરગવા નથી આવતો આજ? ઓહો બાપા, મેં તમને પરમદિત કીધું તું। તારા બાપાએ તને ઘરઘાવી, તારા ભાઈઓને ઘરઘાવ્યા, મને તો કોઈ દી જહજ ન મળ્યો કે તારા ભાઈઓનો હું અણવર થાવ। કા તને સેના અણવર નથી થયા? પોરમાર કાકાનો છોકરો પૈણો તે તમને જ અણવર કર્યા હતા, પણ તમને નો હોય અધવસારે ઓલાને માંડવે મૂકીને તમે ક્યાં ખેને લાપતા થઈ ગયા, લાપતા લાપતા થઈ જાય ને, નકરા સેડાન લારું જ પાડતો તો। એ તમારા ધંધા કા ઓલાને બિસાડાને પરાણે જાંબુ ખવડાવ્યા, નાના એને પરાણે રબડી ખવડાવી, તમારે આ ક્યાં કરવાની જરૂર હતી? નાના એક તો મારા કાકાનો છોકરો તાસીરનો નબળો છે, આ ધંધા તમારા જતા બીજા કોઈના નહોતા। તો મરથી એને કહેવાય ને કે મારી તાસીર નબળી છે, નકા આ તાસીરમાં હું જાંબુ ખવડાવે જ નહીં, અને પાછો હું અણવર બન્યો, ઘડી ખંડ સેડા તો લુહવાના ગંધારીના પેટનો। એ મોઢું સંભાળીને બોલજો હો, તમને હેને અણવર થાવાનો બહુ હરખ હતો, કાઈ એવી કંકોત્રી નહોતી લખી અણવર થાવા હાટુ થઈને, તો આખી રાત તમે હુતા નહોતા। નાના નેન કોક બીજો અણવર થઈ જાય તો 12 ફોન મન કર્યા કે બનેવી અણવર તો તમારે જ થવાનું છે, બરાબર? એટલે હું અણવર થયો તો, પણ મને ખબર નહોતી કે આની તાસીર ખરાબ છે। એ બધી ખબર હોય, બરોબર? તમારે એટલું જોતું તું
અધવસારેથી મૂકીને વઈ ગયા વાહેથી ગોયતા ગોયત કે જમાઈ ક્યાં ગયા આમ નો કરાય. જમાઈ ગયો તો એના શેડાવાળા આટલું આબુથી ઓહો માથાકૂટ મુક તારે કામ બીજું કાંઈ છે? મને બા કહેતા હતા તમે તમારા હાહુ વહુ બેઠી હોય ને તો ઈ બા બધી તમારી વાત કરે કે મારો વિપલો 15 વર્ષનો થયો ને ત્યાં સુધી જો આમ આ તો ઝીણકા હોય તો થાય એવું થાતું ને. હા. આ તો બસ તો બધાયને આ જ થાય બીજી ત્રીજી નથી કરવાની જરૂર. અને હું શું કહું છું બોલો ફાટો મોઢામાંથી. હવે આ એક પપૈયું અવળું થયું છે એની ને એની વાહે તમે પડ્યા છો. ઓલી વીજળીનો વર દીનો વઈ જાય, ઓલી કાજલીનો વર રાઈતે કામે વઈ જાય. તમે તો દિયાય નથી જાતા ને રાઈતાય નથી જાતા. મારા ધંધા જ એવા છે. હું માલિયાની ટોપી આલિયા ઉપર ને આલિયાની ટોપી માલિયા ઉપર. હું મારા કુંડારા કરી લઉં ને મારો ધંધો કરી લઉં છું. ઘરમાં કઈ ઘટે હે? જેદી આલિયાની ને માલિયાની બેયની ટોપી નહીં જડે ને તેદી આ તમારું છે ને આય ક્યાંય ગોઈતું નહીં જડે. ભલે નો જેડ હાલો જાતા હોય અહીંયા ઉપરો જાવ ઘરઘેડા ના કોલા ઘરઘેડા વાળા વઈ જાય જાવ. હું તો જાવ જ છું કારણ કે મારા હાથથી જ બેયના માથા ભટકાડવાના છે. હું જઈશ તઈ જ આગળ હાલશે બધું. હા જાવ. તમે જોતા નથી જોવો જોઈ. એના તમે માથા ભટકાડી નાખી જિંદગી બરબાદ કરી નાખશો. જાવ હાલો. બરબાદ કરી નાખશો એટલે બગડી જાય જિંદગી એની. તમારા જ્યાં પગ પડે અહીંયા ઓમે પૂરું જ છે. હાલ હાલ જા તું હાલ. મગજ મારી નથી કરવી. તમે શાંતિ રાખજો ને તો નો થવાની થાય અત્યારે. ઓલાનું ઘરઘેણું બંધ રહે. હાલી નીકળ્યા છે તઈ હારા કામમાં જાતા હોય ને વિઘન કરે, હારા કામમાં જાતા હોય ને વિઘન કરે. લે તું ઘરઘેડામાં જાસ ખાવા જાસ મને નથી ખબર શું તારી. મોડું થઈ ગયું. આ નવી હાડી ને બધું હું છે કેમણી જાસ? એ માર કાકાની છોકરીનો આજે રૂપિયો નારિયેળ છે એટલે ન્યા જાવ છું ને એમાં થોડુંક થઈ ગયું મોડું. તે એકલી જાસ તાર ઘરવાળા નો લઈ જાવો પડે તારે અને હાલીને જાસ. તમારે તો હોન્ડા છે, હોન્ડા બેહીને જવાય. બીજું ભાભી અમારે હોન્ડા છે મને ખબર છે પણ મારા ઘરવાળા છે ને અત્યારે બચારા થાકી ગયા હોય. આખી રાત ઉજાગરા કરી નોકરી હતી આવે તો બપોર સુધી એને આરામ જોઈ કે ન જોઈ? હા ધંધો હારો પકડો રાતનો નોકરીએ જાતો છે ક્યાંય ઉજાગરા કરી આવતો હોય છે. બાઈ હું તો એમ જ કહું છું કે રાતનો ધંધો કરે છે ને ઈ બરોબર મને લાગતું નથી એટલે એને હે ને દીની નોકરીએ સડાય. બીજું ભાભી તું મારા ઘરવાળાની આટલી બધી ઉપાધિ ન કર ને તારા ઘરવાળાનું ધ્યાન રાખ. અને રહી વાત મારા ઘરવાળાની તો મને એની ઉપર છે ને પૂરેપૂરો વિશ્વાસ છે. કોઈ દી આવા આંધળા વિશ્વાસ ન રખાય. સેલે ભરોહાની ભેંને પાડા ધાવી જાય. આમ જો મારો ધણી એમ હારો જ છે સંસ્કારી, કોઈ દી ખોટું બોલે નહીં છતાંય મને ભરોસો ન આવે. હું તો એને કહી જ દઉં હાંજે અંધારું થાય ને 8 વાગે એટલે ઘરની બહાર પગ નહીં. 8 વાગ્યા પહેલા તો ઘરે વી આવે. મને રાતે માણા રખડી મેળ જ ના આવે. તું છો વિશ્વાસ વગરની તને ન મેળ આવે અને મને મારો ઘરવાળો જે કરે છે ને પોસાય છે તો તું હું કામ મારા ઘરની આટલી બધી ઉપાધિ કરે? વિશ્વાસ તો છે પણ રાતનું રખડે ને માણા ઈ મને ન ગમે કેમ કે રાતે રખડવું ઈ સારું નહીં. હજી કહું છું દીની નોકરી કરાય બાકી આમ જો છેલ્લે ભવાડા થાય. એ વિજુ ભાભી હવે તમે હદ કરી છે ને મારે થાય છે મોડું ને મારો ભવાડો થાય ને તેથી હું જોઈ લઈને તમે આવીને તાલી વગાડજો. મગજની નસું ખેંચો મને આમ જાતા હોય ને જાવ. બહુ મારા ઘરની આખા ગામને ઉપાધિ કરતા હોય કરો ને. હા શું કહેવાતું નથી કઈ ધણી રાતનો ધંધેદારી હારું લાગે. માણા તો હાંજે ઘરમાં જ હોવા જોઈએ. વિપલો આવતો લાગે છે. ભલા માણા તને જ ગોતતો તો. બોલ બોલ શું કામ છે? તમારું અમાર બીજ શું કામ હોય? પૈસાનું વહીવટનું કામ હોય. અરે તું હમણાં પણ કાંઈ વહીવટ કરાવતો નથી હો વિપુલ. તો એમાં એવું છે કે હમણાં કોઈ પૈસા બાબતે કોઈ પૂછતું નથી. જરાક ટકાવારી તમારી ઊંચી પડે છે. એ ટકાવારી ઊંચી પડે તો હું કાંઈ કાગળિયા નથી દેતો કાંઈ, હું પૈસા દઉં છું. સમજો વિપુલ? હા ટકાવારી ઊંચી પડતી હોય ને તો 1-2% હું ઓછા કરી નાખીશ પણ તું કંઈક વહીવટનું કરાય. વિપુલ એક જગ્યાએ છે ને જમીનનો કબજો હતો. હા પછી જમીનને ઉલાર નાખી. હું વસમાં પડ્યો ને એટલે સામેવાળા સીધા લીટી જ થઈ ગયા. હા તમે ઊભા હો અહીંયા પછી કેના બાપની તાકાત છે કે અમે ઊભો રહીએ? પછી જો એ જમીન એને 10 લાખમાં વહીવટ કર્યો હતો. હા પછી મેં કેટલામાં કર્યો ખબર છે? કેટલા? 1 કરોડમાં. ઓહ તો ડુસ્સા કાઢી નાખ્યા. એટલે હાને 1 કરોડ રૂપિયા મારી પાસે આવ્યા છે. હા અને કોઈને જો પૈસાની જરૂર હોય તો આપણે છે જ બાકી 5%. કાંઈ વાંધો ને પછી આપણા કમિશનનું ધ્યાન રાખજો. એ તારું કમિશને થઈ જાય પણ તું કાંઈક આ પૈસાનું ટૂંકમાં જો બેંકમાં પડ્યા કાંઈ ડબલ નથી થઈ જવાના. હા એ તો ડબલમાં મૂકો જ થાય.
ડબલમાં નથી મૂકવાના, બરાબર 5 ગણા કરવાના હે. હા 5 ગણા કોક ને વ્યાજે દિયો તો જ થાય. એટલે આપણે એ જ ધંધો કરવાનો હે. મેં તને કીધું ને કે આપણે છે ને એવા માણા ગોત કે છે ને પૈસા દઈને એટલે વ્યાજ રહ્યું ને ટાઈમ આવે. કાંઈ વાંધો નહીં, તમારું જો 10% લાગે છે એમાં 2% મારું કમિશન. યાદ રાખજો તમને 8% જ જડશે હો. મારે 8% નથી જોતા, તો મને ખાલી 8% આવશે ને તો હાલશે બસ. એવું છે? હા હા કાંઈ, અને એવો કોક માણા હોય તો કદાચ 5% નું કહે તો એ હા પાડી દઉં ને. 5%માં પછી જાજા પૈસા હું નહીં દઉં, હા પણ કદાચ 30-40 લાખ જોતા હોય તો દઈશ. એવું છે? હા કાંઈ વાંધો નહીં, કોક ગ્રાહક હશે તો હું વાત કરીને પછી તમને વાત કરું, બીજું શું. આ તારી બાજુમાં જે જગ્યા પડી હા એ ઊંધો હાલે કે સીધો હાલે? હવે એ જગ્યા મારીને મારી એ ક્યાંક એમાં દલાલુ ખાઈ જતા નહીં, બારોબાર ઉડાડતા નહીં, ઘરમાં ને ઘરમાં ક્યાં નજરું નાખો છો? એટલે તારી બાજુમાં પડી ને ઈ. આ બાજુ પડી? હા ઈ. આ તો ભલે ને કે આ બાજુની મારી છે. ઈ બાજુ નહીં, ઘરની આ બાજુ પડી ને એ ઓલા સગનાની જમીન છે અને ઈ થોડોક પૈસા કે મારે જોઈ છે તો મેં કાગળિયા લેતોય કીધું, અને થોડોક વહીવટ છે તો મેં કરી નાખી કીધું. કાંઈ વાંધો ને, પતાવી દ્યો ને એનો વહીવટ, બીજું હું. જો ઈ એમ કહે છે કે મારી જમીન રહીને ઈ 2 કરોડની છે, હા તો મને જાજા નહીં પણ કે 1 કરોડ રૂપિયા આપો પછી તમારું જે કાંઈ હોય સંભાળી લેજો. હા બરાબર, એ બરાબર, ચોખવટ કરીને આપણે વાતચીત કરી લ્યો. તો એને મેં કીધું સાંજે 6 વાગે આય તું, હા કાગળિયા લેતો આય, હા બરાબર, થોડા ઘણા પૈસા દઈ દે હા પછી દીધી. સમજાણું કઈ? હા પાછો તમારો ધંધો એક જૂનો છે ને એ તમને ભૂલાતો નથી. પાડોશીમાં તો રહેવા દેજો, અહીંયા ધડાકા કરતા નહીં, ચોખવટથી વહીવટ નિરાતે પતાવી દેજો. નકર આમાં હું ભેગો ફિટ થાઈશ. આમાં એવું છે કે દાબ ધમકી તો રાખવી પડે. એક તો જો આપણા પૈસા, હા આપણા પૈસા લઈ જાય મારા બેટા આપણા જ હામાં થાય. હા ઈ સાચી વાત, એ બધું ધ્યાન એટલે રાખજો. આમાં શું છે, માથા મૂક્યા વગર કોઈ હે ને દે નહીં પૈસા. પણ ધીરા રહી ગયો, આમાં વસમાં હું છું, નકામ લેવા દેવા વગર ને મને ક્યાંક બળફની પાઇટ ઉપર હુરાવતા ને હો. ના તને નહીં હુડ આવે, હા એ તો કદાચ હુડ આવે તો હું આવી જઈશ ને. આવી જાવ, લંથારી નાખે પછી આવશો, એ તો તય તો તય. કોતરા જેવો કરી નાખે પછી. જો આપણું બધું હે ને એમ જો આ ધંધો એવો હોય ને વિપુલ કે એમાં સેટિંગ હાલતું જ હોય. હા પૈસા દ્યો ને એટલે તારે ધોકા ન ખાવ. કાંઈ વાંધો ને, હાલો હું ઘરે ગઈશ સૂર્યભાઈ, તમને કહું. હા તો કાંઈ વાંધો નહીં. ઓલા હજી કાંઈ આજુબાજુ જગ્યા પડી હોય તો મને કહેજે. કાંઈ વાંધો નહીં, અને લગ્નમાં જવાનું, આ એકાદી કોક દી પહેરવા ગુડજો. એ તારે જાવું હોય તે કહેજે ને, મારી ઓલી ફોર્ચ્યુનર પડી હોતે તને દઈશ. ઈ ક્યાં આવડે મને? નથી આવડતી, આ ડ્રાઈવરે મોકલીશ. હા તો થાય. મારો ભાઈબંધ છે. તે હાલો ભલે હાલો. તારા લગ્ન કરવા હે? મારે નહીં, તો મારે ખાટું ભાઈ છોકરાને લગ્નમાં જવાનું. તારે જવાનું તો કહેજે, આપણી ગાડી શણગાર નાખ દે. મુંજાઈ શું ગયો? હા, તો હાલો ઘરે ગઈશ તો હું તમને કહીશ હો. હા ભૂલાઈ ને હો. ન ભૂલે, હાલ. લા કા રાજીયા? રામ રામ. રામ રામ. કેમ છે? અરે આનંદ તો કયો, કેમણા ઉપડા તમે? આ નવરા થઈ તો રખડી છે જો. લે કાઈ કામ ધંધો નથી કરતા? એમાં એવું છે વિપુલ બાપા, કામે જાતો તો ને હા ત્યાં કઈક લાઈટ ના લોચા હતા, બરાબર. તે જીબી વાળા આવ્યા ને તે લાઈટ કાપી ગયા. લ્યો આ લ્યો, લાઈટ વગર તો કારખાનું હાલે ને? કારખાનામાં જતો ને? હા હા, કારખાનું હાલે નહીં લાઈટ વિના. હેરાન થઈ ગયા છે, હેરાન થઈ ગયા છે. તો બસ બીજો કઈક ધંધો પકડી લેવાય ને. હે બીજો ધંધો ન કરાય? બીજો ધંધો શું કરે? હમણાં ફ્રૂટ ની લારી કઈ રીતે રોડ ઉપર ઊભી રાખું તે ઓલા નગરપાલિકા વાળા આવે તે ઈ આખી લારી ભરીને વયા ગયા. તારા ધંધા જેવા છે. હેરાન થઈ ગયા છે, દિવસે દિવસે દેણામાં આવી ગયા વિપુલ બાપા. ઓહો ઈ વાંધો, એક વાર ધંધા નું હાલે ને એક વાર દેણા માથે ચડી જાય, આ તો ઘરનું જીવવું મુશ્કેલ થઈ જાય હો. ઓલા ફ્રૂટ વાળાના બાકી રાખી આવ્યો છો ને ઓલો રેકડી ભાડે લઈ આવ્યો તો ને હા ઈ હવે એમ કે છે કે તારે રેકડી ના પૈસા મને દેવા પડશે. એ તો વ્યવહારે ભાડે દીધી એટલે આપણે દેવાય પડે ને એને. મને એવું લાગે છે કે વેલા મોડું છે ને મારે આત્મહત્યા કરવી પડે. પેલા એવું ન કરાય, ભલા માણા દુનિયામાં ધંધા દુનિયાના છે, તો આત્મહત્યા કરાય? તમે તે માણા ધંધો કરી લઈએ. ધંધો તો થાય પણ આ માથે કરજો થઈ ગયો ને એનું શું કરવું? એ તારી સાચી વાત. હું તો કહું જો તારે કરજામાં નીકળવું ને ક્યાંકથી વ્યાજે લઈને અને દઈ દેવાય. આપણે વ્યાજ વાળાને એકને જ સંભાળવાનું રહીએ. વિપુલ દાદા હા
ઈ વાત તમારી હાવ સાચી છે. ક્યાંકથી વ્યાજે રૂપિયા ગોતી દ્યો ને તો હું આ ચકડામાંથી નીકળી જાઉં. ભલા મારા તારે ગોતવાની ક્યાં જરૂર છે? હું બેઠો છું ને. તો ગમે એમ કરીને મને છે ને લાખ રૂપિયા ગોતી દ્યો. જોલો સૂર્યાભાઈ રહ્યા ને, હા એ વ્યાજ વટાનું કરે છે, બરાબર. વચમાં મને કમિશન મળે છે અને વચમાં હું રહું છું ને માણસોને પૈસા દેવરાવું. તારે લાખ રૂપિયા જોતા હોય તો ભલા મારા મુંજાર શું ભેગા જ છે. હે હા, જો સૂર્ય આગળ જઈશ ને તો ઈ મને નહીં દે. એક કામ કરો, તમે મને દ્યો. જો 10% વ્યાજ થાય, એમાં 8% એનું છે, 2% મારા છે. પણ ટાઈમ મહિનો પૂરો થાય એટલે તારે વ્યાજ પોગાડવું પડશે. અરે એમાં હું મૂંઝાઈ ગયા. મૂળ તો 10%ની વાત છે ને. હા, તમને વ્યાજ ટાઈમ ટુ ટાઈમ મળી જાય બસ. તો કાંઈ વાંધો નહીં. જો હાલે પૈસા, બીજું શું. જોજે વચમાં હું શું પણ કાંઈ ગડબડ ગોટો ન થવો જોઈએ. અરે એકવાર જવાબદારી લીધી હોય ને એમાં કાંઈ ફેર જ ન પડે. ને તારા પૈસા પા સૂર્યભાઈ મારે ભરવા પડે. હાલે જો આ લાખ રૂપિયા જ છે, બરાબર. આજ કેટલી તારીખ છે? 20,000 બંડલ લાગે છે. હા, તારીખ કેટલી છે? આજે 8 છે ને. આવતી 8 તારીખ છે ને વ્યાજ પોગી જવું જોઈએ, બરાબર. કાંઈ વાંધો નહીં. કેમ કે નકર હું તો થોડા ઘણું જાતું કરીશ, ઓલો નહીં જાતું કરે. જો વિપુલ દાદા, હું તમને ઓળખું, સુરજને ન ઓળખું. ઈ બરાબર છે, તું મને ઓળખેસ. પણ જો પૈસા ગોટાળે ચડી ગયા ને તો પાછો સૂર્યો બધાને ઓળખે છે. હા એ તો બરાબર. હા એમ. સારું હાલ જાવ. હાસ મારું કામ થઈ ગયું. 8 તારીખ ભૂલાય નહીં. એક કામ કરો ને, જબલું તો લાવો આપણે. હા, છૂટા પૈસા ક્યાં લઈ જાવ? ને કોક જટાઈને વહી જાય. કેવી વાત કરો છો? મારા હાથમાંથી પૈસા જટીને વયા જાય ને એના તો જન્મ લેવો પડે. સાચી વાત. સારું ભલે હાલ. હા ભલે. ક્યાં ગઈ? હા, હાલે. લાખ રૂપિયા ક્યાંથી લઈ આવ્યા? પૈસા લઈ આવ્યા હોય ને એટલે તમારે ઘરમાં એમ ન કહેવાય ક્યાંથી લઈ આવ્યા. ક્યાંથી આવ્યા હોય ને તો જ તમને દીધા હોય. પણ કોના છે, ક્યાંથી લઈ આવ્યા પૂછવું તો પડે ને. ઘરમાં પૈસા આવે તો એક કામ કર, લાય રાખી દો પાછા. પેલા મને કયો ક્યાંથી લઈ આવ્યા? એ શેઠે હિસાબ કર્યો ને તો લાખ રૂપિયા મને પ્રેમથી વધારે દીધા. હા તો એક કામ કરી તો શેઠ આટલા બધા રાજી થઈ ગયા છે એટલે જ તમને પૈસા દીધા હોય ને. હા. તો તમે 4-5 દી રજા રાખો તો શેઠ કઈ કહે? કેમ? કહું છું કે એ રજા રાખવી હોય ને તો હું ખાલી શેઠને મેસેજ કરી દઉં ને એટલે રજા. આપણું માન જ એવડું છે કારખાનામાં. તો મારી એક વાત માનો ને. હાલો ને, લાખ રૂપિયા આવ્યા છે મુંબઈ ફરી આવી. આપણે ક્યાંય ગયા નથી, કોઈ કીધું ના. મુંબઈ જવું તારે? મુંબઈ જાય અને જો ત્યાં જઈને અને તારક મહેતાના શૂટિંગમાં જાહું ને ગોકુલધામ જોઈ આવશું. ગોકુલધામનું શૂટિંગ જોવા તને લઈ જાય પણ દયા ભેગી પાસે છે ને તો ડિસ્કો ન કરવા માંડતી. ઢીંચક ટક ઢીંચક. એવો અને ત્યાંથી છે ને આપણે કપિલ શર્માનો શો જોઈ આવશું. કપિલ શર્માનો શો તને દેખાડીશ પણ છે ને ત્યાં નકરું દાંત નો કાઢા રાખતી. હો અને ત્યાંથી છે ને આપણે ઓલું સારે ગામમાં આવે છે ને ટીવીમાં, ઈ શોમાં જઈ આવશું. ઈ શો માં લઈ જાય પણ છે ને ત્યાં પછી તું ગાવા ન માંડતી. કા કેમ કે ઓલા શો બંધ કરી દે. તમે તો આવા નવા, મારો અવાજ તો સારો જ છે પણ મને કોઈ સ્ટેજમાંથી ગાવા નથી બોલાવતા. એમ હારું હાલ જા, ઘરમાં પૈસા મૂકી દે, હું શેઠને મેસેજ કરી દઉં. તો કાલ કેટલા વાગે નીકળશું તો દૂધવાળાને ના પાડી દઉં. પેલા ટ્રેનમાં તો જોવા દે કેટલા વાગ્યાની ટ્રેન છે. ટ્રેનમાં નથી જાવું તો એમાં ખટડક ખટક ખટક થાય. વોલોવો બસમાં જાય. એમ હારું હાલ ઓલોનું બુકિંગ કરી લો. જા કેટલા વાગ્યાનું છે ને કાલની મને કયો એટલે હું દૂધવાળાને ના પાડી દઈશ. હાલે આમ જો હે સવારે 8:30 ઉપડે છે. તો દૂધવાળાને કહી દઉં કે કાલથી દૂધ જ ન લઈને આવતા. હાલો બુકિંગ કરી નાખું 2. આ કયો છે ઈ આંધળીના પેટનો? એ તારો છે આંધળીના પેટનો. કેમાં તું ઓય કોઈનો જરૂરથી તમે જ ફટકાણા. ઘરઘેણાનું ખાઈને શું તને આફરો સડ્યો છો? આંધળીની કોઈને ભાગે? શું મેં ઘરઘેણાનું ખાધું તમારું કપાર? હા? અરે જો ઘરઘેણું પૈતું બધાને પૈગે લાગી લીધું અને પછી કાઉન્ટરે ગયા અને થાળીઓ બધી લીધી, એમાં બધું ખાવાનું લીધું અને આમ બેઠા અને આમથી ખૂટીઓ આવ્યો અને ઘેરા વસારે રૂંબાડો
અને ઈ હું બધાય ભાઈગા છે એમાં તો હું હગી ભાઈગી ખાતા વિનાની હું ખાઈ તે ઘરઘેણામાં આવું જ થાય તને ના જ પાડતો તો હું અને આમ જો હેલો શું છે આ હું હા તો વાંધો ને હું તો બી ગયો પૈસા જો તું કહેતી હતી ને કે કાઈ કામ ધંધો નથી કરતા આ હે ને તમને કોને વ્યાજે લઈ આવવાનું કીધું તું એ કોડી વ્યાજે નથી લીધા તઈ આ બીજાને વ્યાજે મેં દીધા છે ને સૂર્યાભાઈ પાસેથી લઈને એમાં વચમાં હું કમિશન ખાવ છું ઈ કમિશન છે ઠીક તમે મને કહેતા હતા કે આલિયાન ટોપી માલિયા માથે ઈ આ અહીંયા તારે પૈસાથી કમાલે રાખ અને આ હે ને સંભાળીને કબાટમાં રાખી દેજો હો હું કહું છું હા આ તમે હરપ પકડવાનો ધંધો ચાલુ નથી કર્યો એવું નથી લાગતું એવું લાગે આ કોક દીકનો જો ફૂફાડો મારશે ને પછી તમે ક્યાંય ના નહીં રહ્યો આપણી પાસે હતું ઈ ક્યાં કે બધું વેસાઈ જાય અને આ રહી વાત વ્યાજના પૈસાની હવે કોક બિસાડા બધાય હરખા ન હોય કોઈ ગરીબ હોય ઈ વ્યાજે લેવા જાતો હોય ને હવે તમે આ ક્યાં ઝાકુમના કરવાના કામ કરો છો એ હાલે એટલાથી હાલવા દે ને બાપા મારા પૈસા ક્યાં છે સૂર્યાભાઈ ના છે હું તો વચમાં કમિશન ખાવ છું બરાબર હવે માથાકૂટ કેરમાં તુંય ખાધા વિનાની છે હુંય ખાધા વિનાનો છું જો હાલ રોટલા ખાઈ એમને જો ઓલો વ્યાજ ન ભરાય ને જો ઓલો મરી ગયો દવા પીન અને જો એમાં તમારું નામ નાખતો ગયો પછી મારે કયો રસ્તો લેવો ઈ પછી તારી રીતે તું રસ્તો લઈ લેજે બરાબર અત્યારે આપણા ઘરનો રસ્તો પકડો એ રે હાલો. હવે આને અત્યારે ખાઈ પીને આનંદ કરો પછી જે થવું ઈ થશે જોયું જાય હાલ આને જાતી જિંદગી કબૂતી હુઈજી હાલ ને બાપા ઘરઘેણામાં ગયા તા કોકના ઘરઘેણા બગાડવા ઊભી રાખો તો ગાડી શું છે તારે જા તમે ભયા જમાન ખાવ જાઓ કા પણ અત્યારે તને શું વાંધો પડ્યો કાજલ હું નીકળી ત્યારની કહું છું કે મને કમર દુખે છે તમે ગાડીને ધીરે હલાવો ખબર છે કે રસ્તો સારો નથી નકરા પાણા છે ઢેફા છે તો હોયે હો જાવ છો મારી કઈ પડી જ નથી તમને પણ આમાં પાણા આવી જાય એમાં મારો શું વાક તું મને ઈ ખ્યાલ એ તોય આપણે ગાડી ધીમી હલાવાય ઓમ તો બહુ મારી ચિંતા કરો છો ઘરે હો ત્યારે કે તને આમ ન થાય ને તને તેમ ન થાય આજે મારું પેટમાં ન બૈરું તમને ઈ વાતે તારી સાચી તો છે જો સોરી બસ તને નો સારું લાગ્યું હોય તો હવે ધીમે ધીમે ગાડી હકાવીશ હે સાચું મને સોરી કહી દીધું સાચું કા સાચું કહું હા મને તમારી ઈ વાત બહુ ગમે કઈ કે તમે મને સોરી કહી દ્યો ની હા સોરી તો કેવું જ પડે ને અને જો આજ કેવો મસ્તીનો દિવસ છે આજ મારે રજા છે અને તારે કઈ ઘરે કામ નથી આજ તો ફરી જ લેવું છે હો આપણે ફરવું જ છે પણ હું તમને એમ કહું છું કે ગામમાં છે ને આપણી ખોચરાઈ વધી ગઈ છે માણસો આપણા બેની બહુ વાતો કરે છે પણ મને કોઈ વાતથી ફરક નથી પડતો એનું કારણ હું ખબર તમને હું? કે દુનિયાને જેને જે કેવું હોય ને ઈ કે પણ મારે તમારો ઘરવાળો હારો છે ને મારું થડ હાજુ છે બાકી ભલે ને દાડિયું વાતું કર્યા કરે મજા કરે ઈ વાતો કરતા હોય ને એને કરવા દેવાય ગાયઠના આપણા હે ને પાપ ધોવાય હા ઈ વાત સાચી તમારી અને આમ જો જે કરતા હોય ને એને મુબારક આપણે હું એના કરમ એના છેડે હા હું બીજું શું કહેતી હતી તમને બોલ ને મારે કોનાની વીટી લેવી છે કોનાની વીટી હા કેટલાક ની આવશે 20,000 ની આવી જાય કાંઈ વાંધો નહીં મારા અકાઉન્ટમાં મેં બચાવીને રાખ્યા હે ને એ ઉપાડીને આપણે તને હું વીટી લઈ દઉં બસ હા બસ ના તમે મને પૈસા આપજો હું લઈ આવીશ હા તો એવું કરશું હાલ હવે બે જા રોદા નહીં લઉં હો ધીમે હલાવશો ને હા હાવ ધીમે અને હું શું કહું છું હા અહીંથી નજીક જ મારી બેનનું ઘર છે હાલો ને આટો મારી આવે નવરા સહી તો એની આવી છે તારે બેન હા હા તારે ચા પાણી પીને નીકળી જાવ હો હા હાલો જવા દો ધીમે ધીમે એ આટલું બધું હોરન મારીને ક્યાં જાવું છે ક્યાં એવો અહીંયા ટ્રાફિક જામી ગયો છે ટ્રાફિક જામ નથી એ તને ખબર પડે કે સૂર્યો અહીંયા હાઈલો આવે છે એમ બોલો ને કઈ કામ હતું કામ તો હોય જ ને આ 2 મહિના થઈ ગયા તું લાખ રૂપિયા લઈને ગયો તો કાંઈ વ્યાજ કેમ પોગાડ્યું નથી પણ સૂર્યાભાઈ એવું છે ને મેં લાખ રૂપિયા હે ને ઓલા ભાઈ રાજ્યને આપ્યા છે હવે 2 મહિના થયા તો એ મારો ફોન નથી ઉપાડતો નથી ભેગો થતો હવે મારે શું કરવું પણ તારાથી કેસ નથી હેન્ડલ થાય એમ તો મને દઈ દે તો હું સંભાળી લઉં તો હું તમારી પાસે આવવાનો જ હતો ત્યાં તમે મને ભેગા થઈ ગયા ત્યાં હું તું 10 મહિને આવવાનો તો એમ ના ભાઈ ના હું તમને ગોતતો જ તો તમારો ફોન જ સ્વિચ ઓફ આવતો હતો તે ક્યારે ફોન કર્યો તો
મેં દિવસ ના કર્યો તો દિવસે છે ને હું સૂતો હોય અને હું રાતે જાગતો હોય એટલે તારે છે ને મને રાતે ફોન કરવાનો. અમને ખબર ન હોય ને તમે રાતે જાગતા હશો. હવે કઈ જગ્યાનું ઘર છે બતાય. ઘર અહીંયા આગળ જ છે. કઈ શેરીમાં? ને કઈ શેરીમાં? હા વાયલી શેરીમાં. વાયલી શેરીમાં? હા હા તો બે જાય પૈસા કાઢવાનું થાય. હાલો ને આપણે લઈ આવી. મારે એકલાને તો જવાય નહીં. પણ હું અહીંયા સો પછી તારે ક્યાં એકલાને જવાની જરૂર છે? એટલે તમે ભેગા હોય તો મારે ઉપાધિ હોય ને હાલો એના ઘરે જ જાય. તો ભાઈ પૈસા લાવ કાંઈ નથી કાંઈ જાળવે ઉગતા. હા પૈસા કાંઈ મફત આવે એના બાપને પૈસા દેવા પડે તો નથી ખબર. એમ તમે ભેગા હોય એટલે મને થોડોક પાવર આવી જાય સમજ્યા? આજ હતો નહીં આજ રાજીઓ એલા લાખ રૂપિયા લઈ ગયો 2 મહિના થયા નહીં પૈસા નહીં વ્યાજ આ તે ધાયરી છે શું એલા હે લાયા ધોકો લાયા અહીંયા 2-4 દીમાં તમારું વ્યાજ દઈ દે. શું 2-4 દીમાં વચમાં હું ફિટ થયો છો? એલા તું તો થોડીક વાર ખાઈ પૈસા મારા છે કે તારા છે? એમ તો ચા કરતા ખીટલી ગરમ ન હોય. માર હું કહું છું પાછા માર બે. પૈસા કાઈ હાલ મારા પૈસા અત્યારે અત્યારે જોઈ બોલો ને કાઈ તું કઈ કે ને આને પૈસા ઘરમાં હોય તો દઉં ને. પૈસા કાઈ બીજી મારે કાઈ સાંભળવી નથી. ઉભા રહ્યો ભાઈ, મૂકી દો. તમારી પાસે લીધા છે ને આને? મારા પૈસા છે. લાખ રૂપિયા લીધા. કોની પાસેથી લીધા છે? એ ભાઈ આની પાસેથી લીધા. તમે ઉસાની સખાવમાં આ મારો માણસ છે. મેં એને પૈસા આપ્યા હતા. એને તારા ઘરવાળાને પૈસા આપ્યા છે. કાઈ પૈસા હાલ. હું આવા ધંધા કરી આવ્યા છો ભાઈ. તમે બેકાર આ કરો માં આ મલક સાંભળે અને આમ જો બે હાથ જોડું તો લેવા ટાણે મલક જો તું આમ કરતો. ઉભા રહ્યો ભાઈ વિપલા, તું તો હમાય આમ જો ઉભા રહ્યો. 2 દીનો ટાઈમ આપો. 2 દીમાં ગમે ઈ વેચવું પડે, ઘરેણું વેચવું પડે. ઘરેણું છેલ્લે ભલે મારે મકાન વેચવું પડે. તમારા પૈસા 2 દીમાં આવી જાહે. જો 2 દિના 3 દિવસ થયા એટલે રાજ્યો હને આ ગામમાં નહીં હોય ટાટિયા સાફ થઈ જાય એટલું યાદ રાખજે. ભલે હાલ હા હાલો ગાડી કાઢો. હું જરાક ધમકી માર દઉં. 2 દિનનો ટાઈમ છે સમજી લેજો. ખોયડા ને બોયડા ને બધું જઈ છે. બાપા જાને કીધું તો ખરું. એમ હાલો જવા દ્યો. હું આવા ધંધા કરી આવ્યા છો. કેટલું તમારું ધ્યાન રાખતી હતી. છેલ્લે તમે આ કર્યું જોયું કાઢ લીધા. તને દાંત આવે છે એલી આ કેવડું મોટું મારી માથે દુખ આવી પડ્યું ને તું દાંત કાઢસ. રીજુ ભાભી હું તારા દુખના દાંત નથી કાઢતી. તો આ તું જે મને કડવા વેણ બોલી છો ને ઈ તારા જે શબ્દો છે ને એના દાંત કાઢું છું. ક્યાં કડવા વેણ બોલી હું? તું તો મને કહેતી હતી કે હું તમારા ઘરવાળાનું બહુ ધ્યાન રાખું છું તો ક્યું ને અને પાછી બીજા નંબરમાં મને એમ કહેતી હતી કે તારા ઘરવાળાનું ધ્યાન રાખજે રાતે ઉજાગરા કરે છે. તો તને કહી દઉં તારી જાણ ખાતર કે મારા ઘરવાળાએ જે ઉજાગરા કર્યા ને ઈ તો કોઈ નથી જોયા. પણ તારા ઘરવાળાએ જે આજે આ ધજાગરા કર્યા છે ને આ ધજાગરા તો આખું મલક જોહે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વેજોડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો હું છું સુરજ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડિયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને